આપણે જ્યારે નાના કે મોટા કોઈ પણ મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે સૌપ્રથમ શું કરીએ છીએ? મંદિરમાં પ્રવેશતા જ આપણો હાથ ઉપર થઈ જાય છે અને આપણે ઘંટ વગાડીએ છીએ. પણ આ ઘંટ આપણે કેમ વગાડીએ છીએ? શું આ માત્ર એક પરંપરા છે, એક રિવાજ છે, કે તેની પાછળ છુપાયેલું છે કોઈ રહસ્ય? શું ભગવાન આપણને સાંભળી નથી શકતા કે આપણે ઘંટ વગાડવાની જરૂર પડે છે? શાસ્ત્રોમાં લખેલું છે કે ઘંટનાદ એક આવાહન છે, પરંતુ આવાહન એટલે કોનું આવાહન? ભગવાનનું આવાહન નહીં, આપણી ચેતનાનું આવાહન. ઘંટનાદ વગાડતા જ આપણે આપણા મનને કહીએ છીએ કે આ દુનિયાને બહાર જ છોડી દે અને અંદર પ્રવેશ કર. જે રીતે આપણે ઘરમાં પ્રવેશ કરતી વખતે પગરખાં બહાર ઉતારીએ છીએ, જે રીતે ઘરમાં પ્રવેશ કરતી વખતે આપણે પગરખાં બહાર ઉતારી દઈએ છીએ, તે રીતે મંદિરમાં પ્રવેશ કરતી વખતે બધી ચિંતાઓ, ઘોંઘાટ અને દુનિયાદારીને બહાર જ મૂકીને પ્રવેશ કરવો જોઈએ. તમે ક્યારે નોંધ્યું છે કે ઘંટનો અવાજ અન્ય કોઈ અવાજ જેવો જ નથી હોતો? આ કોઈ અવાજ નથી, આ કોઈ સંગીત નથી. ઘંટનો ટન અવાજ એ શુદ્ધ ધ્વનિ છે અથવા અનાહત નાદ. આ અવાજ આપણા મનના વિચારોની જે અવ્યવસ્થા છે, જે ટ્રાફિક જામ છે, તેને એક જ ક્ષણમાં તોડી નાખે છે. જેવી રીતે પાણીમાં પથ્થર ફેંકતા તરંગો ઉઠે છે, તેમ ઘંટનાદના તરંગો આપણા મસ્તકમાં એક શૂન્ય અવકાશ પેદા કરે છે. તે આપણને સીધા વર્તમાનમાં ખેંચી લાવે છે. આજની દુનિયામાં આપણું મન ક્યાં ક્યાં ફરતું હોય છે? કોઈનું મોબાઈલમાં, કોઈનું ઓફિસમાં, તો કોઈનું ઘરની ચિંતાઓમાં. જ્યારે આ ઘંટનાદ આપણા મનને વર્તમાનમાં લાવે છે અને ભગવાનને મળવા માટે મનનું હોવું અનિવાર્ય છે. આ ઘંટનાદ આપણને કહે છે, હવે વિચારો બંધ કર, હવે તારો શ્વાસ સાંભળ, હવે સામે બિરાજેલી મૂર્તિના દર્શન કર. આ જ કારણ છે કે ઘંટ વગાડ્યા પછી આપણી આંખો આપમેળે બંધ થઈ જાય છે. એ નાદ આપણને આપણી અંદર રહેલી શાંતિ સુધી પહોંચાડે છે. વિજ્ઞાન પણ આ વાતને માને છે. મંદિરમાં વપરાતા ઘંટ જે ધાતુના બનેલા હોય છે, તેનો અવાજ મગજના ડાબા અને જમણા એમ બંને ભાગોને એક સાથે સક્રિય કરે છે. તે નકારાત્મક વિચારોને શાંત કરે છે અને આપણને મેડિટેટિવ સ્ટેટમાં લઈ જાય છે. આધ્યાત્મિક રીતે કહીએ તો આ ઘંટનાદ વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને મંદિરના આખા પરિસરને સકારાત્મક અને પવિત્ર બનાવે છે. આ વિડીયોનો સાર બસ એટલો જ છે કે ભગવાન સુધી પહોંચતા પહેલા મન સુધી પહોંચવું જરૂરી છે અને ઘંટનાદ તમને તમારા મન સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે.